નમસ્કાર મિત્રો, દરેક ગામ્ય લેવલે રહેતા હોય કે શહેરમાં રહેતી હોય એવી મારી બહેનો જે છે એમના માટે સરસ મજાની સરકારની એક યોજના આવી છે, જેની આપણે આ વિડીયોની અંદર સરસ રીતે વાત કરીશું. હવે યોજના જે છે એ એવું કહે છે કે કોઈ પણ 18 વર્ષથી લઈને 70 વર્ષની જે કોઈ બહેનો છે, મહિલાઓ છે, એમને 7,000 રૂપિયા કમાઈ શકે છે, મેળવી શકે છે. એના માટે સરસ મજાની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આ ચેનલની અંદર આપણે આવી અવનવી યોજનાઓના લાભ તમને મળી રહે એના માટે સરસ મજાની માહિતીવાળા વિડીયો મૂકીએ છીએ અને દરેક માહિતી, દરેક યોજનાનો લાભ તમને અચૂકથી મળે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, વિડીયોને લાઇક કરજો. તો આવો જોઈએ આપણે આ વિડીયોની અંદર કે ભાઈ શું પ્રોસેસ છે, શું ડોક્યુમેન્ટ માગે છે, કયા બહેનોને મળી રહે છે અને કેવી રીતે મેળવી શકાય છે. તો પહેલાં તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ સરકારે જે જાહેરાત કરી છે શું છે. તો પહેલાં કહે છે કે ભાઈ હવે 18થી 70 વર્ષની ઉંમરની બધી મહિલાઓ જે છે એ 7,000 મેળવી શકે છે. જાણો કેવી રીતે? તો કે LIC વીમા સખી યોજના અપડેટ આવ્યું છે. કેન્દ્ર સરકારે વીમા સખી યોજના 2025 શરૂ કરી છે, જે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, વીમા જાગૃતિ વધારવા અને રોજગારોની તકો પૂરી પાડવાના હેતુથી ખૂબ જ ફાયદાકારક યોજના છે. આ યોજના હેઠળ 18થી 70 વર્ષની વયની બધી મહિલાઓ કે બહેનો પાત્ર છે 7,000 સુધીની માસિક નાણાકીય લાભ મેળવી શકે છે. તો યોજના શું છે? તો કે LIC વીમા સખી યોજના શું છે અને તેઓ કેવી રીતે લાભ મેળવી શકે એની ચર્ચા કરીએ. તો આ યોજના મહિલાઓને વીમા સલાહકાર બનાવવા માટે તાલીમ આપે છે. આ મહિલાઓને ગામડા અથવા પ્રાદેશિક, હવે પ્રાદેશિક એટલે તમે જ્યાં રહો છો એની આસપાસની વાત કરે છે, એટલે એક ચોક્કસ પ્રદેશ માટે, ઓકે, કે વિવિધ સરકારી વીમા યોજનાઓ જેમ કે PMSBY, PMJJBY તથા LIC યોજનાઓ જે છે એના વિશે માહિતી ફેલાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. વીમા સખી બન્યા પછી મહિલાઓને લોકોને વીમા યોજનાઓ માટે નોંધણી કરાવવા માટે મદદ કરે છે. તેમને દરેક નોંધણી દીઠ પ્રોત્સાહન મળે છે. આ પ્રોત્સાહન દર મહિને 7,000 સુધીનું હોઈ શકે છે, જે સીધું જ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. થોડું વધારે જાણીએ કે LIC વીમા સખી યોજના માટે પાત્રતા કોણ છે. હવે વાત કરીએ કે ભાઈ આના અંદર આ જે સખી બનવું હોય વીમા સખી યોજનામાં, તો એના માટે શું પાત્રતા હોવી જોઈએ. તો પહેલી તો એવી શરત છે કે ભાઈ 18થી લઈને 70 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ. તમારું નાગરિકતા ભારતીય એટલે કે તમે બધા ભારતના નાગરિક હોવા જોઈએ અને ઓછામાં ઓછું 10 ધોરણ તમે પાસ કરેલા હોવા જોઈએ. તો હું માનું છું ત્યાં સુધી અત્યારે દરેક ગામની અંદર આટલું ભણતર તો બધા ભણેલા જ હોય છે. સાથે બેંક ખાતું આધાર સાથે લિંક કરેલું હોવું જોઈએ અને મોબાઈલ નંબર અને આધાર કાર્ડ ફરજિયાત તમારી પાસે હોવા જોઈએ. હવે યોજનામાં આગળ વધીએ તો કે LIC વીમા સખી યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન પ્રક્રિયા કેવી રીતે કરવી. તો કે વીમા સખી યોજના હેઠળ અરજી કરવી એકદમ સરળ છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા તમારા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા NRLM, આશા અથવા તો ANM પોર્ટલ ઉપર જાઓ. જ્યાં વીમા સખી યોજના ઓનલાઈન અરજી લખેલું હશે ત્યાં ક્લિક કરો. લિંક પર ક્લિક કરો, જરૂરી દસ્તાવેજ અને ફોર્મ યોગ્ય રીતે ભરો. ચકાસણી પછી અને તાલીમ માટે તમને બોલાવવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા પછી તમારી નોંધણી સફળ થશે. જો ઓફલાઈન અરજી પ્રક્રિયા કરવી હોય તો તમે ઓનલાઈન અરજી કરવામાં અસમર્થ હોવ તો તમે નીચેના નજીકના સેન્ટરની મુલાકાત લઈ શકો છો. કેવા સેન્ટર? તો કે ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્ર, CSC સેન્ટર અથવા તો NRLM કચેરી. LIC વીમા સખી યોજના 2025 ગ્રામીણ અને શહેરી મહિલાઓ માટે આત્મનિર્ભર અને પ્રોત્સાહન આપવા માટેની આ એક શ્રેષ્ઠ તક આપવામાં આવી છે. તો મિત્રો ખૂબ જ સરસ મજાની યોજના છે જે મેં તમારી સુધી વાંચી સંભળાવી છે. આશા રાખું કે આપને બધાને આ યોજના જે છે એનો લાભ મળે અને એના માટે મેં આ વિડીયો મૂકેલો છે. તો આપને જરૂર લાગે ત્યાં આ ફોર્મની વિગતો હજુ ક્યાંય ઘટતું હોય તો આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ લો, ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લો, CSC સેન્ટરને મળી લો અને માહિતી પૂરેપૂરી સમજી ફોર્મ ભરો, જેથી કરીને તમે પણ આ 7,000 રૂપિયા કમાઈ શકો છો. તો આપ સૌને આ યોજનાનો લાભ મળે એવી મારી શુભેચ્છાઓ છે બહેનો. અને વિડીયો જે છે એ સારો લાગ્યો હોય અને માહિતી ગમી હોય, વિડીયોને લાઇક અચૂકથી કરજો. આવા જ યોજનાઓના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. મળીએ છીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.